આપણે આ સાઈડે જોઈ શકો છો કે પેલું સાગી હતી એના લીધે પડસાયાને લીધે ગ્રોથ થોડોક ઓછો હતો. એના પછી પેલું ખાતર આપ્યું આપણે જે તમે આપ્યું એ ખાતર આપ્યું એના પછી પેલું ગ્રોથ. હા. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એને સંપૂર્ણ માહિતી આપું છું, પણ તમે સબસ્ક્રાઈબ પણ ભૂલી જતા છે. આપણી યુટ્યુબ ચેનલ પર સારા એવા વ્યૂઝ છે, વિડીયોઝમાં સારા વ્યૂઝ છે, પણ 90%, 51% એવા જે વ્યુઅર્સ છે જે સબસ્ક્રાઈબ નથી કરતા. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને આવા સરસ વિડીયો જોવા માટે, બરાબર. અને જે પણ હું વિડીયો અપલોડ કરું એ સૌથી પહેલા તમારી પાસે પહોંચી જાય, બરાબર. તો આપણે અહીંયા આવેલા છે વિઝિટમાં, તમે ભીનાર પ્લોટમાં તમે જોઈ શકો છો. અને આ પ્લોટ આપણે ઓલરેડી એકવાર વિઝિટ કરેલો છે. અને આ જે આ બાજુની સાઈડ હતા એ ગ્રોથ નથી થયો, બરાબર. અને મેં તમને કીધું હતું કે એમાં આપણે કઈ ખાતર આપીશું, કઈ દવા આપીશું, એના વિશે આપણે તમને માહિતી આપીશું. અને વિડીયો એન્ડ સુધી જોજો. જો ધારો કે તમને ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ, લોનની રિક્વાયરમેન્ટ હોય, એના વિશે પણ આપણે વિડીયોની એન્ડમાં આપણે વાત કરીશું, બરાબર. તો ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું કે આ જે નાના નાના પ્લોટ છે, મતલબ નાના નાના પૌધા છે, મતલબ કે આ છોડ છે, એમાં કયું ખાતર આપણે આપેલું અને કેવો અનુભવ રહ્યો એ આપણે ખેડૂત પાસે પણ જાણીશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો ચાલો વધ્યા આગળ વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, આજે તમે જોઈ શકો છો ને, ઊંચા ઊંચા છે એ બહુ, મતલબ ગ્રોથ સારો થઈ ગયો હતો. પણ આ બાજુ તમે જોવો છો, આ બાજુ ગ્રોથ બરાબર નહીં હતો, બરાબર. મતલબ આમ તો કમ્પ્લીટ હતા, પણ જે હાઈટ હોય છે, ફૂટ હોય છે, એ બરાબર નહીં હતું. એના માટે આપણે ખાતર આપેલું હતું. તો ખાતરમાં આપણે કયું કયું નાખેલું આપણે ખેડૂત વિશે જાણીશું. અને ખેડૂતને તમે જોઈ લેશો તો તમે ઓળખી જશો કે આપણે આ ભાઈનો વિડીયો તો આપણે ઓલરેડી જોયો જ છે, બરાબર. શું નામ તમારું? ગામિત જગદીશભાઈ ને ગામ છે પીપલવાડા. આપણે કયું ખાતર આપણે આપેલું હતું? આમાં આપણે શુક્લા ને એમની જોડે પેલું બિલ બતાવજો, માઇક્રો ન્યુટ્રન્સ ને એમાં આપણે તમે જોઈ શકો છો કે થાયોગ્રીન આપેલું હતું 2-3 બેગ, માઇક્રોન્યુટ્રી અને યુક્સિલ આપણે જે ખાતર આપ્યું હતું, બરાબર. મેં જે તમને કહેતો હતો કે આપણે યુક્સિલમાં સારું રિઝલ્ટ લીધું છે, તે આપણે ઓલરેડી આપેલું, બરાબર. માઇક્રોન્યુટ્રી શું કામ કરે છે કે માઇક્રોન્યુટ્રી અંદર ઝીંક છે, બોરોન છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, કોપર છે, મતલબ જે પોષક તત્વો છે એ પૂરા પાડશે. અને સારું થાયોગ્રીન એટલે સલ્ફર છે. સલ્ફર આપણે આવશે એટલે આપણા હાલમાં ઠંડીનો થોડોક માહોલ હતો એટલે આપણે સલ્ફર આપ્યું હતું, બરાબર. અને સાથે યુક્સિલ એક એવું પ્રોડક્ટ છે કે જે પ્લાન્ટને ગ્રોથ પણ કામ કરે છે. અને સાથે સાથે જે કંઈ ડિસીઝ એ રોગ આવવા દેતું એ રીતનું ખાતર આપણી પાસે છે, યુક્સિલ, બરાબર. તો કેવું લાગ્યું જગદીશભાઈ રિઝલ્ટ તમને? રિઝલ્ટ તો હવે આપણે એમ તો ઘણા વર્ષથી અમે ભીંડા કરતા, પણ વ્યારા પેલું ઓમાઇગ્રો નું માર્ગદર્શનથી આજે અમે ભીંડા, હા, તો એમનું રિઝલ્ટ તો સારું. હા, એટલે મતલબ કે તમે જોઈ શકો છો પ્રોટીનમાં સારું એવું છે. એમાં આપણે ખાતર આપ્યું હતું માઇક્રોન્યુટ્રી, માઇક્રોન્યુટ્રી, પછી યુક્સિલ અને 90% સલ્ફર, થાયોગ્રીન, બરાબર. તો બીજા ખેડૂતોને કઈ ભલામણ આપવી છે? ભલામણ તો આપણે ઓમેગ્રો તરફથી તમે જઈ શકો છો એમાં. કઈ વાંધો નહીં. તો ખેડૂત મિત્રો, આ થોડોક નાનકડો એવો અનુભવ હતો એમનો આપણે ભીંડાના પ્લાન્ટેશનમાં આપણા ઓમેગ્રો તરફથી. અને આ જોઈ શકો છો કે આ પ્લોટ પણ આપણે જ ભવિષ્યમાં હેન્ડલ કરવાનો છે. આ પ્લોટ પણ મતલબ ચાર જે આપણા પ્લોટ છે એ બધા આપણા હાથમાં છે. મતલબ કે આપણે કાળજી રાખીને એમને સારું પ્રોડક્શનમાં, ઉત્પાદનમાં, હા કઈ વાંધો નહીં, પેલી બાજુ હું બતાવી દઈ, આપણે એ રીતના એમને બતાવું. આગળ હું તમને લઈ જાઉં, તમને આગળ હું બતાવી દઉં કે બીજા પ્લોટમાં કેવી પરિસ્થિતિ છે, બરાબર. અને આમાં થોડુંક ફંગીસાઇડનો પ્રોબ્લેમ છે, તો આપણે આગળ જાણીશું કે ફંગીસાઇડમાં કઈ દવા આપણે આપી શકીએ.
તો મિત્રો આ છે આપણું એમ પોકેટ એપ્લિકેશન જે હું યુઝ કરું છું ફાઇનાન્સ માટે. નાનું એમાઉન્ટ આપણને અહીંયા હેલ્પ માટે મળે છે, જેમ કે 2000 5000 ઇમરજન્સી ફંડ માટે. એમાં તમારું કેવાયસી પાન કાર્ડ એપ્રૂવ કરીને અપલોડ રહેશે અને ડિસ્ક્રિપ્શનમાં આપણું જે રેફરલ કોડ આવ્યો છે એ તમે યુઝ કરો અને તેમાં તમને 100 રૂપિયા કેશબેક મળશે અને ઇમરજન્સી માટે આ તમે યુઝ કરી શકો છો અને ફરી પાછું રિફંડ કરીને ઇમરજન્સી માટે આપણે એને તૈયાર કરી શકીએ છીએ. હું યુઝ કરું છું, તમે પણ યુઝ કરી શકો છો. તો બધી આગળની વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, આ છે આપણો બીજો પ્લોટ. આપણે ક્યારનો બતા ફર્સ્ટ પ્લોટમાં, આ છે આપણો સેકન્ડ પ્લોટ, બરાબર. અને આ પેલી બાજુ થર્ડ પ્લોટ. હું તમને બતાવું કે અહીંયા જે મેઇન પ્રોબ્લેમ છે ને, મધરી બતાવો ને, મધરીનું ક્યાં છે? એટલે બધા જ પ્લોટમાં નથી, ફક્ત ખાલી 2-4 છોડમાં હતી. એટલે આપણે મધરીની પણ આપણે અહીંયા દવા સ્પ્રે કરીશું. આ રીતનું મધરી થોડીક જ છે, બહુ ઘણી ખાસી વધારે પણ નથી, ઓછી જ છે, બરાબર. તો મધરીની દવા પણ આપણે અહીંયા સ્પ્રે કરીશું, બરાબર. અને સાથે મેઇન પ્રોબ્લેમ થોડી ફંગસનો પ્રોબ્લેમ હમણાં હાલમાં એટમોસ્ફિયર વાતાવરણને લીધે થોડુંક થયું છે. તો આપણે એમાં ફંગસનું પણ આપણે એમાં આપીશું, બરાબર. અને આ બાજુ ખાસ એવું તમને મોટા ભાગે જોવા મળશે ફૂગ. આ જોઈ શકો ને, બ્લેક, બરાબર. તો એના માટે કઈ દવા આપવાની એ પણ આપણે જાણીશું. હું તમને જાણીશ કે કઈ દવા આપણે આપવાથી સારું એવું રિઝલ્ટ આમાં આવી શકે. અને આપણે ગયા વર્ષે આપણો અનુભવ હતો કે આપણે એમાં એક્સિડ ભૂમિ અને ટેગ હાથત આપણે આપતા હતા, બરાબર. સલ્ફરવાળી જે દવા છે એ આપણે અહીંયા આપતા હતા. ગયા વર્ષે આપણે સારો એવો પણ આપણને અનુભવ થયો છે. તો આપણે આમાં પણ એ દવા આપણે આપીશું, બરાબર. આ જોઈ શકો છો. અને આમાં પણ આપણે ખાતર નાખેલું છે. આ તમે આપણે આગળના વિડીયોમાં જોયેલું, એકદમ નાના ભીંડા હતા, બરાબર. આટલો ગ્રોથ નહીં હતો. પણ આપણું ખાતર આપ્યા પછી માઇક્રોન્યુટ્રી, થાયોગ્રીન અને સાથે યુક્સિલ, આ 3 અને 15 શુક્લા. આપણે આ સાઈડે જોઈ શકો છો કે પેલું સાગી હતી, એના લીધે પડસાયાને લીધે ગ્રોથ થોડોક ઓછો હતો. એના પછી પેલું ખાતર આપ્યું આપણે, જે તમે આપ્યું એ ખાતર આપ્યું, એના પછી પેલું ગ્રોથ. હા, બધા મતલબ કે આ રીતના બધા પ્લાન્ટ છે. આજે તમે જોવો છો ને એ હજુ તો અમે કાલે એક તોડી એમ તોડ્યા. તો એ હજુ એમ સ્ટાર્ટિંગ થી જ એમ ફૂટિંગ ચાલુ થઈ ગઈ. હા, સ્ટાર્ટિંગ થી જ એમ આપણે શરૂઆતથી સારી એવી કાળજી લીધી છે, બરાબર. શરૂઆતથી તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગ થી કમ્પ્લીટ ફૂટિંગ છે. પ્લાન્ટમાં થોડી ફંગસની પ્રોબ્લેમ છે, બરાબર. તો આપણી પાસે છે આ ટેગ આઝાદ, જે આપણે ગયા વર્ષે આપણે યુઝ કરેલું. ટેબુકોનાઝોલ 10% છે અને સલ્ફર છે 65%, બરાબર. આ જે દવા છે એ તમે યુઝ કરી શકો છો. અને સાથે સાથે આપણું સ્ટીકર છે ASP90, એ પણ તમે યુઝ કરી શકો છો આપણા પ્લાન્ટ, બરાબર. અને આમાંથી આપણે 3 પંપ બનાવી શકો છો સ્પ્રે માટે, 15 લીટરના પંપ માટે, બરાબર. તો ખેડૂત મિત્રો, આવી રીતે જો તમારે ફંગસનો પ્રોબ્લેમ હોય તો આ દવા તમે આપી શકો છો. અને આ ભીંડાના પ્લાન્ટેશનમાં ફંગસ એક એવી ડિસીઝ છે કે જેના લીધે તમારું પ્રોડક્શનમાં ઓછું થઈ શકે છે અને સાથે સાથે ઉત્પાદન હોવી જોઈએ. અને જે તમે ધારો એવું તમે પ્રોડક્શન લઈ શકતા નથી એક આ રોગના લીધે, બરાબર. તો આ જે દવા છે એ તમે યુઝ કરી શકો છો. અને મને બોલાવો વિઝિટમાં તો તમે મને બોલાવી શકો છો, બરાબર. તો હું આશા રાખું છું કે તમને આ નાનકડા વિડીયોમાં ખૂબ સારી માહિતી મળી હશે. અને વિડીયોનો એન્ડ સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અત્યાર સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.